ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ. આજે તારીખ 10/12 અને સવારમાં તો નહીં 9 વાગ્યા છે, 9 સાડા 9 જેવું થઈ ગયું છે. આશા રાખું કે તમે બધા હાજર તાજા છો, હું પણ આજે તાજી છું અને કામ કરવાનું ચાલુ છે. જોવામાં નણંદબાને એક દાડા સોફામાં બેહીને ખવડાવ્યું ને હવે બીજા દાડથી તે આરતી તો બિચારાને જય શ્રી કૃષ્ણ. બીજા દાડથી નેચ આવી ગયો ને. પહેલા દાડા જ મન હોય કે પહેલા દાડા સોફામાં બેહીને ખવડાવી નાખ્યું. એવું છે બધું દાડા. એક જ દાડ મહેમાનને સારું રાખવાનું કે પછી કે બીજા દાડ તો મહેમાન કે નેચ આવી જાય. કેવો કહો તમારે તબિયત સારી ને? સારું હેડ. હવે હું એક કામ કરવાનું ચાલુ કરી દઉં. એક બાજુ ચાલુ છે કામ કરવાનું. હો હેડા કચરા વાળું છું. હજુ તો આટલા આવ્યા છે કચરા વાળતા વાળતા. અને ફઈબા ખોઈ છે, ચા નાસ્તો કરી છે, ભાખરી અને ચા. અને મારે કામ કરવાનું ચાલુ છે. હેડ હવે ચાર્જિંગમાં ભરાઈ દઈએ મોબાઈલ અને પછી કામ કરી દઈએ ફટફટ. જો અમે બેમન હે ને કોમે વળગાડી દીધા અમારા બેમન બેમન તો હવે સોડ્યો એટલે તો કામ કરી દે. જો કોમે વળગાડી દીધા. જો ધંધે વળગાડે નહીં. મેથી લાવ્યા હતા ને મેથી સાફ કરવાની અને ગાજરનો હલવો કરવાનો હતો. હલવો ને આ વટાણા ને બધું ફોલવા બેહાડી દીધા. મહેમાન નતું કે એક દાડ જ મહેમાન રાખવાના, બીજા દાડ તો કે મને કોમ વાળી બનાવી દીધી ને. એવું હોય ખરું હતું છે ખાવાની જવું તું ના એવું ના હોય. પણ સોડિયો કેવું, સોડિયો તો કોમ કરી જ ને. સોડિયો તો કોમ કરી, સોડિયો કોમ કરી. સોડિયો તો બધું બનાવવાની તો કરીએ. હો સોડિયો તો ગમે તો જો ને તો કોમ તો કરી જ. અને એમાં પિયરમાં આવી એટલે તો કરી જ. તો પિયરમાં તો બધું કરીએ. હો પિયરમાં તો સોડિયો. હા સોડિયો બધું કરી જ. અમે જઈએ તો અમે જ કરીએ. અમે તો પેલા ઝુલાસણ જઈએ ને તો રોધવાનું તો રસોડું તો મારા જ હાથમાં આવે. ઝુલાસણ જઈએ એટલે રોધવાનું તો મારા જ. હા એ તો બરોબર છે. તો આ વધવાનું 14 થી સોડ્યું છે ને તાને વધવાનું તો નહીં જ. એ સારું પણ ચોખ્ખું કહી દીધું છે. સાચી વાત. ખાવાનું હોય તાને પણ વધે તો નહીં જ. હા અને અમે કેવું ખબર, એક વખત આપણે સોડ દઈએ ને પછી આપણને કંટાળો આવે વધવાનો. આવો લ્યો પેલા આ છોકરો મોટો થઈ છે ને મારે દક્ષુ ને એકતા બે હવે દેવાંશને રાખવાનો એટલે મને કંટાળો આવે કે તો આપણો છોકરો મોટો કરે પછી આ આયા પાછું. એટલે એવું થાય છે. એક વખત છોડ દઈએ ને પછી આપણો કંટાળો આવે. હશે તને હેડો તમે કરો, હું કોમ કરી લો, પોતું ને એવું કરી લો. જો બિચારાને કોમે વળગાડી દીધો. એ વાત સાચી તમારી. એ વાત સાચી. હા એ તો હાર બેઠા બેઠા કરવાનું છે એટલે વાંધો ના આવે. અને મારા ભાઈ હોદની વેળા છે, હોદની વેળા હું નવરી પડું. હોદની વેળા બધું સમારવાનું થાય તો ઘડી તો મારે થાય નહીં. એટલે કીધું તમે બેઠા બેઠા સમારો, હું સવારનું બધું કામ કરી લઉં. ફઈબાને જેટલું કોમે વળગાડ્યા હતા તે આ બધું યુવાને કરી કમ્પ્લીટ નહીં. આ બધું કોમ વટાણા ફોલ્યા, મેથી સમારીને અને આ જો ગાજરનો હલવો કરવા માટે યુવાને સીણે કરી કાઢી નહીં. આટલો ફેર ન કોમ તો મારે કરવું પડે બધું. પણ એટલો ફેર તમારે ન કોમ તો અત્યારે હું બધું કોમ કરું અને પછી રોધું ને ખાઈએ ને પછી હોદની વેળાનું મારા બધું કામ થાય. કો તો બપોરે નવરી પડો ને એટલે કરું એવું થાય. એટલે જો આ બધું આ તો કોમ કરી આલ્યું એટલે થેન્ક યુ. બપોરના વાગી જ્યાં 2 અને હું કરું છું ગાજરનો હલવો બનાવવાની તૈયારી. એટલે હવે આપણે ગાજરનો હલવો બનાવી દઈએ અને પછી આરામ કરે છે. હું ગાજરનો હલવો બનાવું છું. 2 વાગી જાય. બોલ કોમમાં રોજ મારા 2 તો વાગી જ જાય. ગમે એટલું આપણે વહેલા કરીએ ગમે તે કરીએ ને પણ 2 તો વાગી જ જાય કોમો. એટલે હવે હાલ જ કોમ કરીએ ને. હવે કીધું ગાજરનો હલવો લાવ્યા હતા સાહેબ કાલ ગાજર, તે ગાજરનો હલવો બનાવી દઈએ ને પછી આરામ કરીએ. આ તો દેવાંશને આવે ને એકતાને કોઈ એટલે આ તો એમનું પોણું ભરેલું એમને એમ છે. અને આજે કુમારને કોક તાવ આવ્યો છે કેવું છે એટલે આજે આવ્યા નહીં દેવાંશભાઈને કોમ. તો દેવાંશભાઈ હોય બપોરે પણ આજ તો નહીં. આજ મૂન ફઈબા બે છીએ
અને એક બાજુ હલવો થાય છે આપણો. જો ફઈબાના પંખો ચાલુ કર્યો, મેં બિચારા ટાળવાતી છે ઊંઘ્યા સોફામાં. પોતું કર્યું હતું ને તે પંખો કર્યો હતો અને સોફામાં ઊંઘ્યા. ઠંડી લાગતી છે એમને બિચારા. ઠંડી લાગે બોલ કહેજો લાગતી હોય તો. નહીં લાગતી ને પંખો આ પોતું ઉકાઈ જાય ને પછી બંધ કરી દો. હલવો થાય છે. આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે મસ્ત. બદામને હું નાખ્યું છે અને તૈયાર થઈ જવો. થોડી વાર ઠંડો થાય ને પછી ભરી દઈએ બીજામાં. તો ઘરે ઠંડો કરી દઈએ ને થઈ ગયો છે મસ્ત તૈયાર. કેટલા વાગે જો કોમ કરતાં કરતાં મારા આટલા વાગી જશે. એવું છે બધું. હવે હું આરામ કર. મારે આરામ કરવાનો ટાઈમ તો જતો રહ્યો તો અઢી વાગી જાય. 2:30 વાગે હવે કોમ કરવાનું પતી છે. હવે કોમ હજુ તો જો શાક ને બધું લાવે છે તે ફ્રીજમાં મૂકવાનું છે બધું. અને આપણો હલવો ભાઈ બાબી આવો ઓટો મારવા હેડ્યો શોપિંગ બાજુ. શોપિંગ મને ખરીદી કરવા ખાલી ઓટો મારવા જઈએ છે 2 જણો. શું લાગ્યું અમારું શોપિંગ? સારું લાગ્યું તમારું? સારું લાગ્યું પણ ફાઈનો બધું મૂઘું પડી ગયું. હા મૂઘું પડે એમને બધું મૂઘું પડ્યું. અમારે તો એમને મૂઘું પડ્યું કે આટલું બધું મૂઘું ના હોય એમ કોઈ. વિહમો ખાવા બેઠા નહીં પોરો ખાવા બેઠા અમે 2 જણો. થાકે એટલે પોરો ખાવા બેઠા એટલે હોલના આગળ લેવા પટેલ હોલ છે ને એના આગળ બેઠા છીએ. પાણી પીવો દારી હો એ આટલા બેઠા છીએ અમે. મૂન ફઈબા 2 મંદિરે આવ્યા છે, શિવશક્તિ મંદિરે. અને અમારા ફઈબા તો પાછળ આવી મારા. અને અમે શિવશક્તિ મંદિરે આવ્યા છીએ. ભજન ચાલુ છે મંદિરમાં. બોલા મંદિરે દર્શન કરી લીધા? હા દર્શન કરી લીધું. કેવું લાગ્યું અમારું ગોધીનગરનું મંદિર? સારું લાગ્યું. બગીચામાં આવ્યા છીએ છેલ્લે ઠેઠ. જેટલું બધું હેડે આજ તો વધારે તો નહીં પણ 1-2 કિલોમીટર જેટલું હેડે છે. 2 કિલોમીટર તો હેડે છે ને આપણે. થાકી ગયો? થાક લાગી છે ને? તાપ થઈ જાય. પાછી સ્વેટર પહેરીને આવ્યા એટલે તાપ લાગે ને. કીધું ટાળો. હું તો સ્વેટર નથી પહેલાવી. મને ખબર હતી ખેડવાનું એટલે ગરમી જ થાય એટલે જો તાપ થઈ જાય. અને એ ઉંમર થઈ એટલે થાક તો લાગે જ ને. થાકી જઈએ. એટલે હવે બગીચામાં છેલ્લે ફરતો જેટલું બધું ફર્યા નહીં. શોપિંગે જ્યો, પછી સીમો જ્યો, શિવશક્તિ મંદિરે જ્યાં પકોડી ખાધી ને હવે છેલ્લા બગીચામાં આવ્યા છીએ. હવે ઘેર અંધારું થઈ જવાય ને. બોલો આ દબાયું બોલો. હા થેપલા બનાવો. હવે આવશી ખાવા મારા ભાઈને એટલે બનાવી દો. ગરમ હોય. પછી શનિ ભાઈ આવશી. હા પછી ચા બનાવો. હા તે બહુ નહીં કશો એ તો ખાઈ લેશી જે બનાવવાનું છે.